દીવ દરિયો, શાંતિ અને પ્રવાસન માટે જાણીતું સ્થળ. પણ આ શાંતિની નીચે છુપાયેલું છે એક રહસ્યમય વિશ્વ, ગુપ્ત ભૂગર્ભ માર્ગો, જે આજે પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. પોર્ટુગીઝ શાસન દરમિયાન દીવ સતત ખતરા હેઠળ હતું. યુદ્ધ, બળવો અને સમુદ્રી હુમલાઓથી બચવા શાસકોને ગુપ્ત માર્ગોની જરૂર પડી. જૂના નકશા, પોર્ટુગીઝ સૈનિકો, કિલ્લાની રચના. એવું માનવામાં આવે છે કે દીવ કિલ્લાની નીચે ભૂગર્ભ માર્ગો બનાવવામાં આવ્યા હતા, જે કિલ્લાના અલગ અલગ ભાગોને જોડતા. કિલ્લાની અંદર પથ્થરની દિવાલો, અંધારા માર્ગો. આ માર્ગોનો ઉપયોગ સૈનિકોને સુરક્ષિત રીતે ખસેડવા, ખોરાક અને હથિયારો પહોંચાડવા અને ઇમરજન્સીમાં ભાગવા માટે થતો. સ્થાનિક લોકકથાઓ અનુસાર કેટલાક ગુપ્ત માર્ગો સીધા દરિયા સુધી જતા હતા. આ માર્ગો દ્વારા પોર્ટુગીઝો જહાજો સુધી ગુપ્ત રીતે પહોંચી શકતા. આજે આ માર્ગોમાંથી ઘણા બંધ છે અથવા સમય સાથે નષ્ટ થઈ ગયા છે. કેટલાકને દંતકથા માનવામાં આવે છે, પણ કેટલાક અવશેષો હજુ પણ દેખાય છે. બંધ દરવાજા, તૂટી ગયેલા માર્ગ, ડુ નોટ એન્ટર પ્રકારના દ્રશ્યો. સંપૂર્ણ સંશોધન ન થવાને કારણે આ ભૂગર્ભ માર્ગો આજે પણ રહસ્ય છે. કેટલા હતા, ક્યાં સુધી જતા, આ પ્રશ્નોના જવાબ હજુ અપૂર્ણ છે. આ ગુપ્ત માર્ગો દીવના ઇતિહાસને વધુ રસપ્રદ અને રહસ્યમય બનાવે છે. એ શાસન, ડર અને રણનીતિની યાદ અપાવે છે. આજનો દીવ અને ભૂતકાળની ઝલક. દીવનો ઇતિહાસ માત્ર દેખાતી ઇમારતોમાં નથી, પણ એ છુપાયેલા માર્ગોમાં પણ છે, જેઓ આજે પણ પોતાની કહાની કહેવા માંગે છે. જો તમને દીવના રહસ્યો ગમ્યા હોય તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો, આગલો વિડિયો દીવના કયા રહસ્ય પર જોઈએ.